હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે આશિષ દરજી અને મારી ચેનલ સ્માર્ટ એજ્યુકેશન બાય આશિષ દરજીમાં હું ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને તમને જે રીતે ખબર હશે કે અત્યારે 12 સાયન્સ બોર્ડના કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી પ્રેક્ટિકલનો માહોલ ચાલી રહ્યો છે. તો કેમિસ્ટ્રી પ્રેક્ટિકલની અંદર જે તમારા 3 પ્રેક્ટિકલ, ચોથો વાયવા અને 5મું જનરલ એમ 50 માર્કનું ટોટલ હોય છે. પણ છોકરાઓને એ ખબર નથી હોતી કે કયું કેટલા માર્કનું છે અને એને કયા ફોર્મેટમાં લખવું એમ. તો પહેલા હું તમને ફોર્મેટ સમજાવીશ, પછી ફર્સ્ટ જે ટાઇટ્રેશન આવે છે એમાં 17 માર્કનું હોય છે, બરાબર? તો 17 માંથી 17 માર્ક કેવી રીતે લાવવાના એની સિસ્ટમ લખીને હું ફોર્મ્યુલા સમજાવીશ. તો તમારા દરેક પ્રેક્ટિકલમાં 1, 2, 3 વાયવા, 4 જનરલ, 5 બધામાં પૂરા માર્ક્સ આવશે અને પ્રેક્ટિકલમાં તમે 50 માંથી 50 માર્ક લાવી શકો છો. એવું કંઈ નથી કે પૂરા પ્રેક્ટિકલમાં માર્ક્સ આવે નહીં. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે કે શું એક્ઝેક્ટલી હું કહેવા માંગુ છું, બરાબર? તો જુઓ, સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ, આપણો જે કોડ હોય છે 053 કોડ હોય છે, બરાબર? કુલ માર્ક કેટલાનો આવે છે? 50 માર્કનો આવે છે, બરાબર? તો એની અંદર સૌથી પહેલો તમારો રોલ નંબર, તમે એક્ઝામ આપવા જશો એટલે એ જે એસઆઈ નંબર, રોલ નંબર લખેલો છે હોલ ટિકિટની અંદર, એની પહેલું તમને પ્રેક્ટિકલ 3 કલાક હોય. કેટલા કલાક હોય છે? 3 કલાક. પહેલા પ્રેક્ટિકલનો 1/2 કલાક, બીજા પ્રેક્ટિકલનો 1/2 કલાક અને ત્રીજા પ્રેક્ટિકલનો અડધો કલાક, બરાબર? અને આની અંદર તમને વચ્ચે ગમે ત્યારે એક્ઝામિનર જે હશે એ આઈને તમને વાયવા પૂછી જશે પ્રેક્ટિકલને અનુલક્ષીને, બરાબર? અને જનરલ ના તો તમે તમારી રીતે સબમિટ કરશો એટલે એના પૂરા માર્ક્સ આવી જશે, બરાબર? તો પહેલી વાત, ક્વેશ્ચન 1 ટાઇટ્રેશન 17, ક્વેશ્ચન 2 પછી ઇનઓર્ગેનિક આપશે 17 17 17 34, ક્વેશ્ચન 3 ફંક્શનલ ગ્રુપ અથવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ, કોઈ ફંક્શનલ ગ્રુપ શોધવાનો હશે અથવા તમને શું કહેશે કે કોઈ પણ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જે ખાદ્ય પદાર્થ તમને આપેલો હશે એની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી કેટલું છે તમારે જોવાનું. અને ચોથું છે શું છે? ચોથું છે તમારું વાયવા. શું છે? વાયવા. વાયવાના કેટલા માર્ક્સ છે? 6 માર્ક્સ છે. કેટલા છે? 6 માર્ક છે. અને 5મું છે તમારી જનરલ. પરફેક્ટ લખેલી હશે એટલે પેલો જે તે વ્યક્તિ તમને 4 માંથી 4 માર્ક્સ આપી દેશે. આમ તમારા થશે ટોટલ 50 માંથી 50 માર્ક. કેટલા થશે? 50 માંથી 50 માર્ક. એનો ફર્સ્ટ ટાઇટ્રેશન એ હું તમારા માટે લઈને આવી ગયો છું. તો તમને પહેલો એ કેટલા માર્કનું છે? ટાઇટ્રેશન 17 માર્કનું છે. પણ 17 માંથી 17 લાવવા કેવી રીતે, કયા ફોર્મેટમાં લખશો તમને 17 માંથી 17 મળશે અને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. તો પહેલો તમને જે તે એક્ઝામિનર હશે એ તમને હેતુ લખાવશે કે તમારો ટેબલ નંબર દર્શાવતા પાત્ર એમાં, જે પાત્ર એ આપ્યું છે એમાં x મોલર KMnO4 નું દ્રાવણ એ ફિક્સ છે. KMnO4 નું દ્રાવણ ફિક્સ જ રહેવાનું છે. અને પાત્ર B માં ખાલી જગ્યાનું દ્રાવણ એ જે પણ હશે જે તે ટાઈમે, જે પણ ઓક્ઝેલિક એસિડ હશે, ફેરસ એમોનિયમ સલ્ફેટ હશે, એ તમને જે તે એક્ઝામિનર લખાવશે. મને શું લખાવશે ખબર નથી એટલે મેં બ્લેન્ક કરાવી દીધું છે. નું દ્રાવણ આપેલું છે. તો પાત્ર A માના, એટલે કે પહેલા પાત્ર જે તમને આપ્યું હતું, પાત્ર A માના દ્રાવણની સાંદ્રતા, મોલારિટી ગ્રામ પ્રતિ લિટરનું શોધો. શું શોધવાનું છે? સાંદ્રતા. અને બીજું છે એની મોલારિટી. સાંદ્રતા, મોલારિટી શોધવાની છે ગ્રામ પ્રતિ લિટરનું. બે વસ્તુ તમારે શોધવાની છે, બરાબર? પહેલું એની મોલારિટી શોધવાની, પછી એની સાંદ્રતા શોધવાની, બરાબર? હવે તમે લખશો કેવી રીતે, કયા ફોર્મેટમાં લખશો, તમારે કેવી રીતે લખવાનું છે એની વાત કરું હું તમને, બરાબર? તો સૌથી પહેલામાં પહેલું તમે શરૂઆત કરો તો તમારી પુરવણીની અંદર સૌથી પહેલો હશે પ્રાથમિક અવલોકનોની નોંધ. હવે કયા પ્રાથમિક અવલોકનોની હું વાત કરું છું તો પહેલું જોઈ લઈએ. બ્યુરેટ, પીપેટ, સૂચક અને રંગ પરિવર્તન. આ ફોર્મેટ જોઈ લો કે રીતે લખવાનું છે. બ્યુરેટ જે તમે બ્યુરેટમાં ભરતા હોય, પીપેટ જે તમે પીપેટ થી લેતા હોય, સૂચક જે તમે સૂચક વાપર્યો હોય એ, અને રંગ પરિવર્તન જે રંગમાંથી જે રંગમાં રૂપાંતરણ થયો હોય. જો આટલું પરફેક્ટ લખેલું હોય તો તમારા 17 માર્કનું જે ટોટલ પ્રેક્ટિકલ છે ને એમાંથી 2 માર્ક બહુ પ્રેમથી તમને મળી જાય. અને એના પછી આવે સમીકરણ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, આયનીય અથવા આણ્વીય 2 સમીકરણ હોય છે. ઘણા બધા છોકરાઓ ટેન્શન લઈ લે છે સમીકરણને લઈને. કોઈ પણ 2 માંથી એક સમીકરણ તમને આવડતું હોય ને તમે બિંદાસ લખી શકો છો, પણ લખવું જરૂરી છે. તમે જો આ 1 2 3 ને 4 વસ્તુ લખો ને તારે 2 માર્ક્સ મળે, અને અહીંયા ખાલી એક સમીકરણ લખો ને ફટ દઈને 2 માર્ક્સ મળી જાય. તો 2 ને 2 કેટલા થયા? 4. તો કેટલા થયા? 4.
ત્યારબાદ તમારે બનાવવાનો છે અવલોકન કોઠો. શું બનાવવાનું છે તમારે? અવલોકન કોઠો. કેવી રીતે બનાવશો? તો સૌથી પહેલો આ બાજુ આવશે બ્યુરેટાન. શું આવશે? બ્યુરેટાન. એમાં આવશે પ્રારંભિકાંક, અંતિમાંક અને તફાવત. તો જો પ્રારંભિક કોઈ પણ વસ્તુની શરૂઆતમાં જે હોય એ વસ્તુ 0 જ હોય. કેટલી હોય? એ 0 જ હોય. તો પ્રારંભિકાંક તમારો કેટલો રહેવાનો? 0.0 0.0 0.0. બરાબર. પછી આવે તમારો અંતિમ આંક, એટલે કે તમે KMnO4 વર્સિસ જે પણ તમને એસિડ આપ્યો હશે એનું ટાઇટ્રેશન કરશો, સૂચક ઉમેરશો, રંગનો પરિવર્તન આવશે. તો રંગ પરિવર્તન કયા પોઈન્ટે આવે છે? 9.1 9.2 9.3 9.4 9.5 જે પણ આવતું હોય એ તમારે બિલકુલ નિશ્ચિંત થઈને અહીં લખવાનું કે 9.4. એમ તમારે કોન્સ્ટન્ટ 3 રીડિંગ લેવાના. કેટલા રીડિંગ લેવાના? 3. ધારો કે તમારે લખવાનું અહીંયા 9.4 9.4 અને 3 સરખા તમારે આવે છે. સરેરાશ કાળોથી બેસવાનું, ડાયરેક્ટ જ લખી દેવાનું છે અહીંયા 9.4 ml અને આમ કરીને આમ. આ કરતા પહેલા જે બી આવું રીડિંગ આવે ને ત્યાંના એક્ઝામિનરને તમારે આ જે પહેલું રીડિંગ આવે ને પહેલું રીડિંગ એ પહેલા રીડિંગ આવે જેવું પહેલું રીડિંગ તમને પૂછી લેવાનું છે કે સર 9.4 મારે રીડિંગ આવે છે સર બરાબર છે? જો એક્ઝામિનર તમને એવું કહે છે કે 9.4 બિલકુલ બરાબર છે એનો મતલબ કે તમારું મેઇન રીડિંગ જે 9.4 ml છે એ જો પરફેક્ટ આવ્યું છે ને તેનો મતલબ શું છે કે 10 માંથી 10 માર્ક. કેટલા માર્ક? 10 માંથી 10 માર્ક. હવે વેરિએશન કઈ આવે છે કે જે પ્રેક્ટિકલ એક્ઝામની પેટર્ન શું કહે છે તમને કે જો 9.4 ml એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામિનરને ખબર હશે કારણ કે એને બનાવ્યું હશે એટલે કે 9.4 ml છે એટલું જ આવવું જોઈએ. એનો મતલબ તમારા માર્ક આવશે અવલોકન કોઠાના 10 માંથી 10 માર્ક. પણ જો 9.3 તમારે આવે છે કે 9.2 આવે છે તો બી નિયમ અનુસાર જો 1 ml નો ફરક પડે છે 1 ml. કેટલા ml? 1 ml. એટલે કે 9.2 9. 9.4 અહીંયા આવશે 9. ઉપર હું એક લઈ લઉં. 4 ની ઉપર આવશે 3 અને આની ઉપર આવશે 5. એટલે કે જો 4 કરતા 1 ઓછું 4 કરતા 1 વધારે એટલે કે 1 ml નો બી ફરક પડ્યો 1 ml નો બી ફરક પડે છે તો પણ તમે 10 માંથી 10 માર્ક મેળવવા માટે સક્ષમ છો. 9.4 9.3 9.5 તો બી તમારા અવલોકન કોઠાની અંદર 10 માંથી 10 માર્ક પાકા. પણ જો તમારું રીડિંગ 9.2 અને 9.6 આવે છે એટલે કે કેટલો ડિફરન્સ આવ્યો? ઓરિજિનલ રીડિંગ છે 9.4, ડિફરન્સ આવ્યો 2 નો. કેટલો ડિફરન્સ આવ્યો? 2 નો. તો હવે તમને 10 માંથી 10 માર્ક ના મળે. કેટલા માર્ક મળે? 8 માર્ક મળે. કેટલા માર્ક મળે? 8 માર્ક મળે. પણ જો તમારું રીડિંગ 9.1 અને 9.7 એટલે કે 3 ml નો ડિફરન્સ આવ્યો તો એનો મતલબ તમારા માર્ક જે 10 માંથી 10 હતા 10 માંથી 8 હતા હવે 10 માંથી કેટલા માર્ક આવશે? 6 માર્ક આવશે. કેટલા માર્ક આવશે? 6 માર્ક આવશે. એટલે જેમ જેમ તમે તમારા ઓરિજિનલ રીડિંગ જે નક્કી કર્યું હશે એક્ઝામિનર જે કર્યું હશે એના કરતા દૂર જાઓ છો એમ 1 ml એ કોઈ ચેન્જ નહીં. 1 ml નો ફરક હશે 10 માંથી 10, 2 ml નો ફરક હશે 10 માંથી 8, 3 ml નો ફરક હશે તો 10 માંથી 6, 4 ml નો ફરક હશે તો 10 માંથી 4. આ રીતે તમને કોઠાના માર્ક્સ મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે 10 માર્ક. ત્યારબાદ શું આવશે? ગણતરી આવે. શું આવશે? ગણતરી. અજ્ઞાત સાંદ્રતા ધરાવતા દ્રાવણની મોલારિટી. શું આવવાની છે આપણે? મોલારિટી. તો મોલારિટી નું સૂત્ર શું? તો મોલારિટી નું સૂત્ર છે A1M1B1 A2M2B2. તો આ બાજુ તમને શું હશે બ્યુટમાં? KMnO4. આ બાજુ શું હશે તમને? જે પણ એસિડ કે જે પણ તમને આપ્યું હશે એ હશે. એની અંદર તમારે A1M1B1 અને M2M2B2 નું જે પણ તમે શોધ્યું છે એ પ્રમાણે તમારે એની મૂલ્ય મૂકવાનું રહેશે. અને આના ટોટલ તમે આના કેટલા માર્ક છે મોલ શોધવાના? 2 માર્ક છે. કેટલા માર્ક છે? 2 માર્ક. જે પણ જવાબ આવે લખી દેવાનું મોલર અને ત્યારબાદ આવે એની સાંદ્રતા.
તો સાંદ્રતા બરાબર શું થાય મોલારિટી ગુણ્યા km નો 4 નું આણ્વીય દર એટલે કે તમને અહીંયા જે પણ સાંદ્રતા મળી હશે એ સાંદ્રતા અહીં લખવાની ગુણ્યા 158 અને જે તમારું કેલ્ક્યુલેશન ની અંતે જવાબ આવે એ લખવાનું ગ્રામ પ્રતિ લિટર આનો કેટલો માર્ક્સ છે 1 માર્ક ફરીથી એકવાર આ 2 માર્ક 2 ને 2 4 માર્ક 4 ને 10 14 માર્ક 14 ને 2 16 માર્ક 16 ને 1 17 માર્ક જો આ ફોર્મેટમાં આ પેટર્ન ની અંદર જો તમે પ્રેક્ટિકલ લખ્યો હશે તો તમારા 17 આઉટ ઓફ 17 110% માર્ક્સ આવશે અને આવશે જ બરાબર અને તમને જો મારી આ માહિતી પરથી કંઈ પણ જાણવા જોવા શીખવા અને પ્રેક્ટિકલ એક્ઝામમાં કંઈ પણ બેનિફિટ થાય અથવા થઈ હોય તો જરૂર મારી ચેનલ મારી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ થી મેક્સિમમ લોકોને શેર કરો બરાબર થેન્ક યુ